यादी अपनी, एक यादी अपनी, एक यादी जीवन छे भूलो थई जाए। अमारू भागवत एम कहे छे भूलो माथी पण प्रभु मुक्ति आपे। कोने मुक्त नहीं कर्या? श्री हरिनु नाम सर्वोत्तप प्रायश्चित छे। भगवत जप करिए, भगवत गुणानुवाद करिए, सतत मंत्र जाप करिए, परमात्मा नु स्मरण करिए। परमात्मा मने ने तमने आ पापो माथी पण मुक्ति आपी देशे। अजामिलनो आख्यान सांभळशे ना पापो बळीने भस्म थई जशे। अद्भुत छे आख्यान। दक्ष ने त्या प्रजा उत्पन्न करवा आज्ञा करी। पुत्रो समान आचार विचार वाला पुत्रो उत्पन्न थया छे ए कथा बतावी छे। दक्ष पुत्रोए त्यारबाद पुत्रीओने उत्पन्न करावी। इंद्रे करेलो बृहस्पतिनो अनादर। एक वखत इंद्रे बृहस्पति पोताना गुरुनु अपमान थयुं। गुरुने पछतावो थयो। गुरु पासे गुरु त्याग करीने बृहस्पति त्याग करी अने देवताओं पासेथी चल्या गया। देवताओं बधा मूंझाया, ब्रह्माजीनी पासे गया। ब्रह्माजीए कह्युं के तमे ज्यारे त्यारे गुरुनुं अपमान करो छो अने पाछा दौड़ता दौड़ता मारी पासे आवो, कोई ब्रह्मनिष्ठ गुरु स्थापो। विश्वरूपने गुरु स्थाप्या छे। विश्वरूप पुरोहित बन्या छे। पुरोहित पद लेवुं ने અને બ્રહ્મતેજનો નાશ કરનારો છે। પુરોહિતપણું ઉત્તમ નથી, પુરોહિતપણું કઈ સારું નથી એવું પુરાણો કહે છે। વિશ્વરૂપ દરેકમાં પરમાત્માનું સ્વરૂપનું દર્શન કરે એ વિશ્વરૂપ। એમણે ઇન્દ્રને નારાયણ કવચ આપ્યું છે। કવચ રૂપી બખ્તર આપ્યું છે। રક્ષણાત્મક જેમ આપણે બખ્તર પહેરતા मंत्रात्मक बख्तर छे। ए नारायण कवच अद्भुत छे भागवतनु। एमां एमां बस भगवाननी पासे बधी रक्षा मांगी छे। जलमां वरुण देवता मारी रक्षा करो, स्थल पर वामन देवता मारी रक्षा करो, पाताळमां रक्षा मांगी छे। रक्षा सूत्र छे। पण आ विश्वरूपनु जे मोसाळ हतुं ने ए मोसाळ राक्षसोमां। એટલે વિશ્વરૂપ યજ્ઞ કરે તો યજ્ઞમાં એ રાક્ષસોને આ તો વિશ્વરૂપ એટલે શિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની। બધામાં પ્રભુને જોતા હતા, એ તો અસુરોમાં પ્રભુને જોતા હતા। એમની પાસે કોઈ ભેદ નહોતો અને એટલા માટે યજ્ઞ કરે એટલે રાક્ષસોને યજ્ઞ આપે, આહુતિઓ આપે, રાક્ષસો પ્રબળ બને। इंद्र थी आ देखायु नहीं अने इंद्रे विश्वरूपनी हत्या करी। विश्वरूपना पिता त्वष्टा प्रजापति। विश्वरूप ने 3 मस्तको हता। एक मस्तक थी सोमरस पीतो, बीजा मस्तक थी मदिरा पीतो, तीजा मस्तक थी अन्न खातो। ज्यारे यज्ञ करतो त्यारे असुरो ने पण यज्ञ भाग आपतो અને ત્રણેય મસ્તક ઇન્દ્ર કાપી નાખ્યા। જે મસ્તક સોમરસ પીતું હતું એ કપિંજલ પક્ષી થયું, મદિરા પીનારું કલવિંદન પક્ષી થયું અને અન્ન ખનારું મસ્તક તેતર પક્ષી થયું। ઇન્દ્ર આવેશમાં આવી વિશ્વરૂપનો વધ કર્યો અને બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યા પાપના ઇન્દ્રે 4 ભાગ કર્યા। એ બ્રહ્મ હત્યાને વેચી એક ભાગ પૃથ્વીને આપ્યો। પૃથ્વીએ વરદાન માંગ્યું કે પોતાનામાં ખાડો પડે તે આપમેળે પુરાઈ જાય। પૃથ્વીમાં દેખાતો ક્ષાર ભાગ આ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે। આ ખારાશ છે ને બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે। બીજો ભાગ વૃક્ષોને આપ્યો। એમણે એવું વરદાન માંગ્યું કે અમને કાપી નાખે તો ફરીથી ઉગીએ। વૃક્ષોમાં જે ચીર છે એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે। ત્રીજો ભાગ નારીઓને આપ્યો।
ઇન્દ્રે નારીને વરદાન આપ્યું કે નિત્ય ભોગ પ્રધાન રહેશે. નારીનું રજો દર્શન એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. 3 દિવસ અડકવું યોગ્ય નથી. રજો દર્શનનું પૂર્ણતયા નારીઓ પાલન કરે. ચોથો ભાગ જળને આપ્યો. એને માંગ્યું કે અમને કુવા ઝરણામાંથી કાઢવામાં આવે તો અમારી વૃદ્ધિ થાય, જળમાં ફીડ થાય. એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. ઇન્દ્ર વિશ્વરૂપની હત્યા કરી એવા સમાચાર જાણી ત્વષ્ટા પ્રજાપતિ ઇન્દ્ર ઉપર ગુસ્સે થયા. એ પુત્રની હત્યાનો બદલો લેવા માટે એને વિચાર કર્યો છે. અને ત્વષ્ટા પ્રજાપતિએ યજ્ઞનું આરાધન કર્યું છે. પણ જુઓ, યજ્ઞમાં કોઈ કામ્ય પ્રયોગમાં જો મંત્રમાં અશુદ્ધિ આવી જાય તો ઉલટું પરિણામ થાય છે. મંત્ર શુદ્ધ બોલવો જોઈએ. અને એટલા માટે બ્રાહ્મણો મંત્ર બોલે. બ્રાહ્મણને અધિકાર, મંત્રને આધીન દેવ, પણ મંત્ર બ્રાહ્મણને આધીન. બ્રાહ્મણના 2 જન્મ છે. દ્વિજ કહેવામાં આવે. દાંતને પણ દ્વિજ કહેવામાં આવે. ઓલા દૂધિયા દાંત પડી જાય પછી બીજા દાંત આવે. એમ બ્રાહ્મણનો જન્મથી કોઈ બ્રાહ્મણ નથી. ઉપવિત સંસ્કાર આપવામાં આવે. આ કોઈ સૂત્રનો ત્રાગડો નથી. જનો વેદની ચપરાશ છે. 9 તંતુમાં 9 દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગાંઠ બાંધે. 96,000 મંત્રો ભણવાનો બ્રાહ્મણને અધિકાર છે. એટલે બ્રાહ્મણનો મંત્ર. સંસ્કૃત અમારાથી પણ i5 ઘણા ભણેલા હોય, પણ મંત્રનો અધિકાર કેવલ બ્રાહ્મણને આપવામાં આવ્યો. અને મંત્રની પૂર્ણતયા શુદ્ધિ હોવી જોઈએ. મંત્ર ભણવામાં બહુ ધ્યાન દેવી પડે. કામ્ય પ્રયોગ હોય, કોઈ કામના હોય, કઈ મેળવવું છે, અને કોઈ આપણે કર્મ કરતા હોઈએ, ચંડીપાઠ કરતા હોઈએ. અને ચંડીપાઠમાં ઘણા બધા એવા શ્લોકો છે કે દેવી મામ તું રક્ષતું, દેવી મામ તું રક્ષતું. ર ને બદલે ભ બોલાઈ જાય તો ભક્ષણ કરી જાય દેવી. ઘણા મારા વડવાઓ ઘણા એવા ગુજરી પણ ગયા ચંડીપાઠ દરમિયાન. સાક્ષાત દેવીને પ્રસન્ન કરતા. અને એ દેવીમાં, એ ચંડીપાઠમાં ક્યાંય શુદ્ધતા ન રહે, મંત્રમાં કોઈ ફેરફાર થઈ જાય તો ઉલટું પરિણામ પ્રાપ્ત થઈ જાય. એટલા માટે બ્રાહ્મણ કેવલ મંત્રનો અધિકારી છે. અહીં જોતો તો ઇન્દ્રને મારનાર પુત્ર, અને બોલાઈ ગયું ઇન્દ્રથી મરનાર પુત્ર. અગ્નિમાંથી, એ યજ્ઞ કુંડમાંથી એક ભયંકર માનવ નીકળ્યો છે. દિશાઓને ગજવતો વૃત્રાસુર છે. સંકલ્પ કર્યો અને અગ્નિમાં આહુતિ આપતા એક ઘોર દેખાવનો પુરુષ ઉત્પન્ન થયો. હતપુત્ર સ્તત્વાહા જુહાવેદાત સત્રવે ઇન્દ્ર સત્રો વિવિધસ્ય માર્ચિદમ જીહી વિદ્વિષમ. ઇન્દ્રવ સત્રો વૃત્રાસુર. વૃત્રાસુર ભયંકર છે, દેખાવ ભયંકર છે. અને એટલો બધો પરાક્રમી હતો, દેવતાઓને પરાજય કર્યા છે, સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. ચારે બાજુ વૃત્રાસુરે આતંક ફેલાયો. વળી પાછા દેવતાઓ બ્રહ્માજીને શરણે ગયા છે. બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે ત્યારે તમે તમારા ગુરુઓનું અપમાન કરો છો અને પછી મૂંઝાઓ છો, ત્યારે દોડીને મારી પાસે આવો છો. શું યોગ્ય છે? દેવોની સ્તુતિ સાંભળી શ્રી હરિ તેમની આગળ પ્રગટ થયા અને કહ્યું, વૃત્રાસુરનું મોત એમને એમ નહીં થાય. એના માટે તમારે પરિશ્રમ કરવો પડશે. એક કામ કરો, દધીચી ઋષિ પાસે જાઓ, એમના હાડકા લઈ આવો, એનું વજ્ર બનાવો, અને હું મારું તેજ એમાં મૂકીશ. વૃત્રાસુરનો વધ થશે. અને એ તમામ દેવતાઓ મારા દધીચી ઋષિની પાસે ગયા છે. વિચાર તો કરો, ભારતના ઋષિ મુનિઓ એ દેવોના કાર્ય માટે પોતાના હાડકા જેણે આપી દીધા, પોતાનું શરીર બલિદાન આપી. ધન્ય હો, વંદન હો આવા એ ઋષિ મુનિઓને કે દેવતાઓનું કાર્ય સાધવા માટે એ ઋષિએ કહ્યું કે અમારા શરીરના હાડકા જોતા હો તો લઈ જાઓ, તમારું કાર્ય સિદ્ધ થાય છે. ઋષિએ ઇન્દ્રની આજ્ઞાની વાત કરી. અશ્વિની કુમારો દેવોના વૈદો હતા. એણે પેલું મસ્તક કાપી લઈ રાખી મૂક્યું.
ઘોડાનું મસ્તક ચોડ્યું અશ્વમુખથી, આપ એમને વિદ્યા આપજો. ઇન્દ્રે આવી અશ્વમુખ ભલે કાપી નાખે, તમારું મૂળ માનવી મસ્તક પાછું સંધિક આપશું, ગુરુ દક્ષિણા આપી ચાલ્યા જઈશું. એ પ્રમાણે દધીચી ઋષિ હાડકા લીધા છે, એનું વજ્ર બનાવવામાં આવ્યું. ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધ બતાવ્યું છે. ભયંકર યુદ્ધ છે, અતિ દિવ્ય યુદ્ધ છે. ઇન્દ્રની સરદારી નીચે દેવો, વસુઓ, આદિત્યો, અશ્વિ કુમારો, પિતૃઓ, અગ્નિઓ, રુદ્રો, વાયુઓ, સાધુઓ, વૈશ્વદેવા બધા લડવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધમાં વજ્રમાં ભગવાને પોતાનું તેજ મૂક્યું છે. વૃત્રાસુર કહે કે ઇન્દ્ર ભલે તું મને મારી નાખ, પણ તારા કરતા હું ભાગ્યશાળી છું. કારણ કે હું પ્રભુના દર્શન કરતા કરતા મોતને ભેટીશ. વૃત્રાસુર હાથીની અંબાડી ઉપર આવી ઇન્દ્રને હંફાવી નાખ્યો, દેવતાઓને હંફાવી નાખ્યા. ભયંકર યુદ્ધ થયું. મોટું વર્ણન છે ભાગવતમાં આ યુદ્ધનું, વૃત્રાસુર ને ઇન્દ્રના યુદ્ધનું. અને ઉત્તમ મૃત્યુ કયું? આ જગતમાં બે પ્રકારના મૃત્યુ ઉત્તમ ગણ્યા છે. એક તો બ્રહ્મ ધારણાથી શરીર તજવું તે, અને બીજું લડતા લડતા રણભૂમિમાં શરીરને છોડવું તે. ધર્મ માટે લડતા લડતા આજ એની ખાંભીઓ પૂજાય છે. ઈ ગાયો માટે, બ્રાહ્મણો માટે એ પોતાના શરીરને છોડી દે, લડતા લડતા અસુરો. એ મોતને ઉત્તમ માનવામાં આવ્યો છે. દો સંમત વિતઃ મૃત્યુ દુપારો યદ બ્રહ્મ સાધારણાયા જિજ્ઞાસુ કલેવરમ યોગ રતો વિજ્ઞાથ. મોતને ઉત્તમ માનવામાં આવ્યું છે. વૃત્રાસુર ભગવાનનું સામે દર્શન કરે છે, ભગવાનને જુએ છે. વૃત્રાસુરે જે સ્તુતિ કરી છે એ વંદનીય છે, દિવ્ય છે. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. હે પ્રભુ, હું દાસાનું દાસ બનું, હું તમારા ભક્તોની પૂજા, તમારી નહીં, તમારી જે પૂજા કરે છે એની હું પૂજા કરું. દિવ્ય સ્તોત્ર છે. વૃત્રાસુરની સ્તુતિ વાંચવા જેવી છે, ભાવ ભરેલી છે. અને હે પ્રભુ, હું તમારા ઉપર એટલી, તમે મારા ઉપર કૃપા કરો, હું તમારા વગર તડપું. પંખીઓના નાના બચ્ચા પંખી બહાર ગયું હોય અને ચી 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 કરી અને એના બચ્ચા એની માની જે રીતે રાહ જોતા હોય, આવા દ્રષ્ટાંત આપ્યા છે. વંદન છે આ વૃત્રાસુરની સ્તુતિને. એ વનમાં ગયેલી ગાય, તાજી વિહાયેલી ગાય એનું વાછરડું ભાંભળ નાખતું હોય એની મા માટે, અને ગાય આવે ને વાછરડાને જે આનંદ થાય. પરદેશ ગયેલો પ્રિયતમ, એની પત્ની એની આતુરતાથી રાહ જોતી હોય, પ્રભુ હું તમારી રાહ જોઉં. ઉત્તમ છે, હરિસ્તુતિ ઉત્તમ છે. મમોતમ સ્તોક જયનિષ્ઠ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ. વનમાં યયાત્માત્મજદારગે સ્યાસક્ત ચિતસ્ય નાથ ભૂયા. હે નાથ, પોતાના પૂર્વજન્મના કર્મોને લીધે આ સંસાર ચક્રમાં ભટકતા મને ઉત્તમ કીર્તિવાળા ભક્તજનની મિત્રતા થાવ. આપની માયાથી શરીર, પુત્ર, સ્ત્રી, ઘરમાં મને આસક્તિ ન થાવ, આવું હું માંગુ છું. વૃત્રાસુરે 4 શ્લોક વડે સ્તુતિ કરી છે. આ શ્લોકોના વિદ્વાનોને બહુ વખાણ કર્યા છે, અતિ વખાણ કર્યા છે. પહેલા શ્લોકમાં શરણાગતિ, બીજા શ્લોકમાં વૈરાગ્ય, ત્રીજા શ્લોકમાં દર્શનની વ્યાકુળતા, અને ચોથા શ્લોકમાં
સત્સંગની માંગણી કરી છે. આ બધા ભક્તના લક્ષણ છે. ભક્તની પાસે આટલું હોવું જોઈએ. શરણાગતિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, દર્શન જોઈએ અને સત્સંગ જોઈએ, તો હું ને તમે ભક્તિ કરી કહેવાય. આ ચાર વસ્તુ તો જોઈ જ છે. ખાલી ભગત કેવડાવવાથી ભગત ન થવાય. ચાર વસ્તુ જોઈએ. ભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રે વજ્ર પ્રહારથી વૃત્તના એ હાથ કાપી નાખ્યા, મોઢું ફાડ્યું, અને દેવતાઓ આકાશમાં વિમાનો લઈ ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યા. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુનું વંદન કરતા કરતા ઇન્દ્રે વ્રતાસુરનો વધ કર્યો છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. આ ઇન્દ્ર અને વૃત્રાસુરના યુદ્ધનું વર્ણન ઋગ્વેદમાં પણ બતાવ્યું છે. ઋગ્વેદમાં કહ્યું છે દર વર્ષે આ યુદ્ધ થયા કરે છે. ઇન્દ્રને સ્વાભાવિક શક્તિ રૂપે કલ્પેલ છે અને વૃત્રાસુરને પ્રતિકૂળ શક્તિ રૂપે કલ્પેલ છે. નિસર્ગમાં આ બંને શક્તિઓનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. ભાગવતની કથામાં આપણે જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો એવી પણ કથા છે. વૃત્રાસુરનું ગળું કાપતા 360 દિવસનો સમય લાગ્યો. આખા એમને ગળી ગયા. વૃત્રાસુર એવડું મુખ પોળું કર્યું હતું. વૃત્રાસુરે ઇન્દ્રને ગળી ગયા હતા. ઋગ્વેદના એ 12મા સૂક્તની કલ્પના સૂર્ય મંડળની ગતિ 360 દિવસનું વર્ષ નિરૂપણ કરે છે. બડા સામ્ય હે. વૃત્રાસુરનો વધ કરી ઇન્દ્ર આદિ દેવો સ્વર્ગમાં ગયા. વૃત્રાસુર પણ બ્રાહ્મણ હતા. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું વળી પાપ લાગ્યું. તે જ્યાં જાય ત્યાં બ્રહ્મ હત્યાની પાછળ જવા લાગ્યું. એનાથી બચવા એ ઈશાન દિશામાં ગયો. ત્યાં માનસરોવરમાં પેસી કમળનાળના તંતુમાં 1000 વર્ષ સુધી એ ભરાઈને બેઠો. ઇન્દ્ર છુપાઈ ગયો. ઇન્દ્રાસન ખાલી પડ્યું હતું. દેવોએ નહુષ રાજાને ઇન્દ્ર બનાવ્યો છે. વિદ્યા, તપ અને યોગ બળથી નહુષ પ્રભાવશાળી, પરંતુ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થતા એ મદાંત બન્યો છે. એણે ઇન્દ્રાણીને કહ્યું કે હું ઇન્દ્ર છું, તું મારી સેવા કર. ઇન્દ્રાણીએ ગુરુ બૃહસ્પતિની સલાહ લીધી. શરત મૂકી, જો નહુષ રાજા સપ્ત ઋષિઓ સાથે પાસે પાલખી ઉપડાવે, એમાં બેસી આવે તો ઇન્દ્રાણી એનો સ્વીકાર કરે. નહુષે અભિમાનમાં ઓલા ઋષિઓને કહ્યું કે મારી પાલખી ઉપાડો. વિચાર તો કરો, મોટાઈ મળ્યા પછી કેવો મદ આવી જાય છે. ધીમે ધીમે ઋષિઓ ચાલવા લાગ્યા તો સર્પ એમ કહી એને અગસ્ત ઋષિને પગ અડાડ્યો. અગસ્ત ઋષિ ગુસ્સે થયા અને નહુષને શાપ આપ્યો કે જા, તું હરપ બની જા. એ મોટો સર્પ થયો છે આ નહુષ. અને ઇન્દ્ર જ્યાં સુધી કમળનાળમાં રહ્યો ત્યાં સુધી કમળમાં રહેલા લક્ષ્મી દેવીએ એનું રક્ષણ કર્યું છે. પછી બ્રાહ્મણોએ વાણીથી બોલાયો. સ્વર્ગમાં એ પાછા આવ્યા છે. બ્રાહ્મણોએ અશ્વમેધ યજ્ઞ કર્યો. હરિનું યજન કરી પાપ મુક્ત બન્યો છે. આમ ઇન્દ્રનું આખ્યાન અહીં પૂર્ણ થાય છે. વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ હતો, પાર્ષદ હતો. એ ઉમાનો પાર્વતીનો શાપ હતો. શિવ અને પાર્વતી બેઠા હશે અને એમાં એ જ્યાં ત્યાં એ કવખાણ કરતો. એટલા માટે એ પણ પાછો ચિત્રકેતુ વિદ્યાધર થયો. શંકરની એને હાંસી કરી. પાર્વતી એમને શાપ આપ્યો. એટલા માટે વૃત્રાસુર બન્યો હતો. સગુણ નુગુણનો સમન્વય બતાવ્યો છે અહીં. એ કશ્યપ એમના પત્ની, આ દેવતાઓને જ્યારે હોય ત્યારે દૈત્યોને હેરાન પરેશાન કરે છે. અને એમણે દિતિએ પોતાના પતિ કશ્યપને કહ્યું, મને એવા પુત્રની પ્રાપ્તિ થાય જે ઇન્દ્રને મારે. ત્યારે એમને કહ્યું કે પુષવન વ્રત કરો.